આજે તો ભુવાએ કરાવી દીધી આપણને બધાને મોજ. શું કે મિત્રો, મોજ ને આજે આપણે જવાનું હતું સુરેન્દ્રનગર દવા લેવા માટે. તો હું ને મોટો બે નીકળી ગયા સુરેન્દ્રનગર. ચલો ફાઇનલી પહોંચી ગયા આપણે સુરેન્દ્રનગર સિમ્સ હોસ્પિટલમાં. આપણે સિમ્સ હોસ્પિટલમાંથી દવા લેવાની હતી. મોટા ભાઈએ તો લીફ જોઈ લીધી, પછી કે આપણે લીફ સિવાય જાતા જ નથી, પગથિયા ચડતા જ નથી. પોજ આપીને ઉભો રહી ગયો. જો દવા લઈને આપણે લીફની રાહ જોતા હતા, તો આપણને થયું કાંઈ સુરેન્દ્રનગરનો નજારો બહુ મસ્ત છે. આ છે અમારું જીજે 13 વાલા. લીફમાં બેસી ગયા પાછા, કેમ કે મોટા ભાઈ તો સીડીએથી ચાલે નહીં. આવી ગયા રિટર્ન જીવણભાઈના કટરે, કેમ કે જીવણભાઈને મરચાનું ચાલુ કરવાનું છે, એટલે ધૂળું નાખીને બધું લેવલ કરાવે છે. જોઈ લો તમે. એટલી જ વારમાં માટીનું ટ્રેક્ટર આવી ગયું. જીવણભાઈ એમને માટીનું ટ્રેક્ટર ઊંધું વરાઈ દીધું, અને આમ લેવલ તો એવું કરાવે છે જાણે કેમ નેશનલ હાઈવેનો કોન્ટ્રાક્ટર હોય. ને આ બધું જોઈને સાંભળીને તમને ઠંડી લાગી હોય તો પહોંચી જજો ગેબનશા પીરે લુધિયાણા માર્કેટમાં. હાલો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ભુવાની મોજ સાંભળો. ઓરે કારુબાના કુંવર આવરે પરવડાનો દાખેલવા, આવરે પરવડાનો દાખેલવા.